બધી ગાયોને આપણે નિયણ કરી રહ્યા છીએ. સાંજનો સમય છે અને મિલ્કિંગનો ટાઈમ પણ થઈ રહ્યો છે. બધું બોલ. હેલો ગાઈસ, અમે અત્યારે ગાય પર આવી ગયા છીએ. નીર પાડી કરીએ છીએ. પંખો નથી. इस साइड तो पर पप्पा निकाल दो શું पंखो હા પંખા બીજા લાવવાના છે હવે. हाँ આપણું કુલરે પણ આ ગાય થોડીક ભટકાણી એમાં થોડુંક પેલું થઈ ગયું. પંખો તૂટી ગયો. દીવા એવું ના કરે બેટા. જોર દીવા ને ગાય જા દીવા ક્યાંથી લઈ માચીસ? આને તમે સમજાવો કમેન્ટ કરીને દીવાને કે નાની બેબી થઈને આવા તોફાન ના કરે. 100 ડેનો ચેલેન્જ રાખ્યો છે આપણે કે 10 દિવસ સુધી બને ત્યાં સુધી તો રોજે રોજનું વ્લોગિંગ કરીશું. વ્યૂઝ આવે છે કે નહીં આવતા જોવું પડશે, એટલે સપોર્ટ કરજો. મારી લાઈફ આખી બતાવશું અમે, અમારું રૂટીન, અમારા ગામનું, રામદેવપીર જગ્યા, मम्मा નદી, ભાદર નદી. वो तो શું બેટા मैं खोला दो આજે કઈ એક્ઝામ હતી દીવા? आगे ईवीएस ઈવીએસ કેવી ગઈ? તો राजू બધાનું કામ થઈ ગયું. तेरी राजू રાધુ कितनी मस्त है રાધુ ને હવે નાનું બેબી આવશે થોડા ટાઈમમાં જ. क्या कलर नु રેડ જ હશે, લાલ કલરનું આવશે મને એવું લાગે છે. मन लागे छे के પછી કસ્તુરી માં આવશે. કસ્તુરી બ્લેક બ્રાઉન એન્ડ વ્હાઈટ છે, આ બ્લેક આયો ભીમ. હે, હોઈ શકે ના પણ એ તો આ તો ખૂટીએ થઈને. કસ્તુરીને તો આપણે ડોઝ મુકાયો તો શ્યામબુલનો, અને રાધુને તો ખૂટીએ થઈ ગઈ. એટલે હવે ગામમાં કોઈ એવા ખૂટિયા નથી બ્લેક વ્હાઈટ. એ ગીરનો સરસ લાલ હતો. આ મમ્મી આમ જો કેટલી મોટી આની. જો મમ્મા કેટલી મોટી નીડ. દીવાને બહુ મજા પડે નહીં રાઈડ? અચ્છા તમારથી આ મોટી જો. તમારથી મોટી. હા મને કેન્ડી બેનને તો જો જગ્યા સ્ટાઈલ ઉપર હતી. હે દીવા રસ આવે છે. અમારે અહીંયા તે માંડવો છે આ ગયું નથી. આ મસ્ત ગામમાં, તો બધા અમારા રિલેટિવ્સ, અમારા ભાઈઓ બધા આવી ગયા છે માંડવામાં. કાલ રાતે કાલથી ચાલુ થશે. હા કાલથી ચાલુ થશે માંડવો. આજે રોપતા એટલે હવે માંડવાનું પણ વ્લોગિંગ ઉતારશું, તો બન્યા રહેજો. ફૂલ તમને બને ત્યાં સુધી તો બધું ફૂલ વિડીયો જ બનાવી દઈશું. ચિડિયા રાની ખાલો. હા નેક્સ્ટ વ્લોગ ચિડિયા રાની ખાલો ખાલો કુવા ધોણે મેલડી માં ચિડિયા રાની ખાલો. કે છે ચિડિયા રાની ખાલો. થોડુંક ચિડિયા સારું રાની કહેવાય. ચિડિયા રાની અમારા કુટુંબનો નહીં પણ અમારા ગામમાં चिड़िया रानी चिड़िया रानी खा लो इसके बीच तो है ना what brother what चिड़िया को खाना खिला रही हूँ मम्मा મને ભૂખી મમ્મા કાલે રાતે તો છે ને અહીંયા ખાવાનું છે. હા ત્યાં જમવાનું આપણે માંડવામાં. આજે નહીં, આજે તો બહાર કદાચ મંડપ બાંધશે ચોકમાં આપણા. 10 નહીં 11-12 સંબંધો હોય ત્યાં કે ને જે વ્યવહાર નહીં સંબંધ, સારા ઘર જેવા સંબંધો. અહીંયા જો મારો હિચકો મમ્મા મારો પ્લે હું એવડી કરી રમું હે ને
મમ્મા હમ તમે કઈ ફીલની વાત કરતા હતા વોટરમેલન આઈસ્ક્રીમ ને હમ ઈ મેં જમા મૂકી દીધું હે હા તું તો બહુ એક્ટિવ. પપ્પા હવે ચૂંટણીની તૈયારીમાં પડ્યા છે. ડેલિગેટની ચૂંટણી આવી રહી છે અમારા ગામમાં. ના ભાઈ ના, ડેલિગેટ એમના ફ્રેન્ડ છે એને જ ભરવાનું છે. પપ્પા સપોર્ટ મમ્મી પાણી પીવું ટેકેદાર છે બની શકે, ટેકો આપે ના, ટેકેદાર નહીં બને. એટલે હોય શું થઈ ગયું? એક ડેલિગેટ હોય, એક સરપંચ હોય, 10 સભ્યો હોય ગામમાં. 10 વોર્ડ છે અમારા ગામમાં અને 10 સભ્યો પેનલમાં. 7 દીવા હિન્દી બહુ બોલે છે, ગુજરાતી. અને 2 ગામના ડેલિગેટ, રંગપુર સારોડિયા. 2 ગામ વચ્ચે એક ડેલિગેટ હોય. હિન્દી જ બોલતી હતી ને દીવા નાની અત્યારે હિન્દી બોલતી, ગુજરાતી કરતાં વધારે હિન્દી બોલે, કારણ કે હિન્દીમાં વિડીયોઝ પણ જોવો. શું કહે છે દીવું? નાની હતી ત્યારે હિન્દી બોલતી હતી. हाँ ओ गाइस, અત્યારે મોટી दीवा तो बहुत स्वादिष्ट है, बहुत स्वादिष्ट है दीवा. हमारा ब्लॉग ने વધુ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હજી અમારી તો ચેનલ અમે મોનેટાઈઝ બનાવશું. નથી થઈ એટલે પૈસા મોનેટાઈઝ નહીં થઈ. बहुत नमकीन है દીવા બુન તો સાંજ પડી ગઈ છે ને મિલ્કિંગનો ટાઈમ થઈ ગયો છે. દોવાવાળા આવી ગયા, સાહેબ દોવાવાળા આવી ગયા છે. જોડે ચૂંટણીની ફૂલ તૈયારીમાં છે. કેવું ચાલે છે રાજકારણમાં? ફોર્મ ભરી દીધા બધા ડેલિગેટના. સરસ, ચલો. આપણો ઉમેદવાર ઊભો કરી દીધો. હમ કાલે ફોર્મ જમા કરાવવા જવાનું, હજી રેડી કરીને આવ્યા. ઢોલ નગારા સાથે જવાનું છે કાલે ડેલિગેટના ફોર્મ જમા કરાવવા મામલતદાર કચેરી. અને આપણે કમસે કમ ગામમાંથી 101 જણા લઈને જઈશું, તો જ લાગે ને આપણો ઉમેદવાર આમ દેખાય. એમાં આપણો ઉમેદવાર મજબૂત જ છે, કારણ કે કોંગ્રેસમાંથી કોઈ ટિકિટ લેવા રાજી નથી. એવું કોઈ નથી. એકને ઊભો કરે તો પાછો બેસી જાય, તો બીજાને ઊભો કરે તો પાછો બેસી જાય. ના, લડે. લડે પણ આપણી તૈયારીઓ અને આપણું સંગઠન જોઈને લડવા તૈયાર નથી કોઈ. ગમે તે હોય, આપણે અત્યારે કિરીટસિંહ રાણા વખતે એટલી મહેનત કરી હતી ને એમને ફૂલ કેટલા બધા વોટોથી જીત અપાવી હતી રંગપુર ગામે જાણે છે ને, બધા માણસોને ખબર ને બધા અમારી પાર્ટીના આગેવાનોને ખબર છે કે આપણી મહેનત કેવી હોય. એટલાને તો ખાસ ખબર છે, દિવસ રાત જોતા નથી, ખાવા ઘરે આવતા નથી. સવારે ઊભા પગે 1 રકા બીજા પીને ગયા. અત્યારે રાત્રે જમવાનું હોય બસ. હા, અત્યારે બપોરે કઈ લસ્સી વસ્સી પીધી હતી. પાર્ટીની મહેનત તો જ ફળ મળે ને આપણને. ને ઘણા એવા આપણા ગામમાં છે જે પલટું છે માણસો, એ પલટી જાય છે. પલટોની કોઈ દિવસ કોઈ વેલ્યુ ના થાય. હા, તમે તટસ્થ રહો, સમય લાગે પણ તમને એનું ફળ મોડા તો મોડા મળે. આજે પહેલાથી જ છે, બીજેપી જ છે. તો આપણને એનું ફળ મળ્યું છે ને. અત્યારે સારા મોટા આગેવાનો ગણાય છે ને, સારા છે બધા, આપણે એવું નહીં કહેતા. તો પણ મારી જેવા નાની ઉંમરના અને આપણી સમાજના માણસને આજે તાલુકામાં ઉપપ્રમુખની જવાબદારી આપી મારા પ્રમુખે, એ એમનામ તો આપી નથી, એ આપણી મહેનતને જોઈને જ આપી છે. તટસ્થતા, મહેનત સતત નિરંતર ચાલુ જ રાખવાનું, ફળની ચિંતા નહીં કરવાની. આપણે ક્યાં કોઈ દિવસ હોદ્દો માંગ્યો, કોઈ દિવસ કઈ પદ માંગ્યો, એમ કોઈ માંગણી આજ સુધી નહીં કરી. સામેથી આપ્યું, આપણે માંગણી નથી કરી. તો એ છે ને, આપણે કર્મ કરતા રહેવું પડે અને ફળ કુદરત ફળ આપે જ તે. બસ એટલું જ. ગીતામાં સાર છે ને એમ કે ફળની ચિંતા ના કરો, કામ કરી રાખો, બસ એ સાચું જ છે. ખોટું નહીં કરવાનું, કે એને થવાય નહીં દેવાનું. અધીરા નહીં થવાનું, હા, અધીરા જે થયા એનું પૂરું.
સમય સમયનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. અને અત્યારે આપણું કામ શું છે? મિલ્કિંગ. ચલો